સુરતમાં વધુ એકવાર સ્વાસ્થ્ય માટે ફિટ ઘીના નમૂના ફેલ થયા છે. ગોપાલ ટ્રેડર્સના પ્યોર ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું છે. બટારના શ્રીજી પાર્લરમાં ટ્રાન્સફેટ વધુ મળી આવી. ગુરુકૃપા ડેરીના માવામાં ફેટ ઓછી મળી છે. ફૂડ વિભાગે લીધેલા નમૂનાના રિપોર્ટ અત્યારે સામે આવ્યા છે. ગોપાલ ટ્રેડર્સના પ્યોર ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે વધુ એકવાર સુરતમાં સ્વાસ્થ્ય માટે ફિટ ઘીના જે નમૂના છે તે ફેલ થયા છે. ગોપાલ ટ્રેડર્સના પ્યોર ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું. બટારના શ્રીજી પાર્લરમાં ટ્રાન્સફેટ વધુ મળી આવી તો ગુરુકૃપા ડેરીના માવામાં ફેટ ઓછી મળી છે. ફૂડ વિભાગે લીધેલા નમૂનાના રિપોર્ટ સામે આવ્યા. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રોજબરોજ અલગ અલગ સંસ્થાઓમાંથી ખાદ્ય પદાર્થોનું વેચાણ ઉત્પાદન કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી રોજગાર નમૂના લેવાની કાર્યવાહી ચાલુ હોય છે. જે પૈકી 3 નમૂના અંશે અથવા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. કઈ પ્રકારની કાર્યવાહી રહેશે? તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે જોગવાઈઓ છે તે જોગવાઈઓનું પાલન કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સેમ્પલો શેના? આ સેમ્પલો અમૂલ પ્યોર ઘી, દૂધનો માવો અને ગાયનું ઘી